ડીસાની બનાસ નદીમાં પાણીની આવક, લોકોમાં આનંદ સાથે ભયનો માહોલ। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। ડેમ 95% ભરાઈ જતા પાણી છોડવાનો નિર્ણય લેવાયો। આ પાણી ડીસા સુધી પહોંચી ગયું છે, જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે આનાથી ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થવાની આશા છે। આ નદીમાં 2017ના પૂર અને 2023 બાદ ફરી 2 વર્ષના ગાળા પછી નવા નીર આવતા નદી ફરી જીવંત બની છે। દાંતીડા ડેમમાંથી પાણી છોડાયા બાદ ડીસાના બનાસ નદીના પટમાં આવેલા આખોલ, મોટી, મહાદેવિયા અને પટેલવાડી જેવા નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। નદીમાં પાણી આવ્યાના સમાચાર મળતા જ આસપાસના ગ્રામ લોકો અને શહેરમાંથી ખાસ કરી શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નદી જોવા ઉમટી રહ્યા છે। આ દ્રશ્ય આકર્ષક છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થાનો અભાવ ચિંતાજનક છે। બનાસ નદીના પટમાં ચાલી રહેલી લીઝો દ્વારા મોટા પાયે રેતીનું ખનન કરવામાં આવ્યું છે, જે કારણે 100 થી 200 ફૂટ ઊંડા ખાડાઓ બન્યા છે। આવા સમયે કોઈ અજાણ વ્યક્તિ કે ઉત્સાહી યુવા આ પાણીમાં નાવા પડે ને કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની, તે એક મોટો પ્રશ્ન છે। સ્થાનિક તંત્ર દ્વારા નદી કિનારે કોઈ પોલીસ બંદોબસ્ત કે સુરક્ષા માટે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, જે કારણે મોટી દુર્ઘટના થવાની શક્યતા વધી છે। સ્થાનિક લોકો અને આગેવાનો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે વહીવટી તંત્ર દ્વારા નદી જોવા આવતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવે અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવાય। આ નદીના નવા નીરથી ખેડૂતોને રાહત થઈ છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે અહીં આનંદનો માહોલ ભયમાં પલટાઈ શકે છે। શું વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપી કોઈ પગલાં લેશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે, તે જોવું રહ્યું। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, બનાસકાંઠા।